જૂનાગઢના મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। ગિરનાર પર્વત પર સુંદર ઝરણાઓ વહેતા થયા। રવિવારની રજાઓમાં ગિરનાર પર પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો। ગિરનાર પર્વત પર કાશ્મીર જેવા આહલાદક દ્રશ્યો જોવા મળ્યા। ચોમાસાની મજા માણતા સહેલાણીઓ જોવા મળ્યા। પહેલી પસંદ તેમની ગિરનાર બન્યું છે। શહેર સહિત ગિરનાર પર્વત પર વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે। ગિરનાર પર્વત પર 1.5 ઇંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે। ગિરનાર પર્વત પર વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ સર્જાયું છે। રવિવારની રજાઓથી પ્રવાસીઓનો પણ ઘસારો ગિરનાર પર્વત ઉપર જોવા મળે છે। આપ જોઈ શકો છો આજે જટાશંકર મહાદેવ મંદિર ગિરનારની જૂની સીડીનો જે રસ્તો છે આપ જોઈ શકો છો। ગિરનાર પર્વત પર વહેલી સવારથી જ વરસાદ છે। અંદાજિત 1.5 ઇંચ જેવો વરસાદ ગિરનાર પર પડ્યો છે। ત્યારે ગિરનાર પર્વત ઉપરથી પણ ખળખળ વહેતા ઝરણા શરૂ થઈ છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે આ ગિરનાર પર્વત ઉપરથી આવતા પાણીના ઝરણાના દ્રશ્યો છે। આપણી સાથે પ્રવાસીઓ પણ જોડાયા છે કે આજે રવિવારની રજા છે અને ચાલુ વરસાદે પ્રવાસીઓ જે છે જટાશંકર મંદિર ગિરનાર તરફ ગયા હતા। આપણે તેની સાથે જ વાત કરશું। કેવું લાગ્યું તમે ગિરનાર પર્વત આવ્યો છો રવિવારની રજા છે અને વરસાદી વાતાવરણ કેવું લાગે છે? આજનું વાતાવરણ ખૂબ જ આહલાદક અને એકદમ નેચરલી છે અને વરસાદ ખૂબ સરસ પડે છે અને મહાદેવના દર્શન કર્યા અને ખૂબ જ મજા આવી અને વાતાવરણ કુદરતની અત્યારે આમ ફૂલ મહેર જેવું લાગે છે। આપણી સાથે અન્ય પ્રવાસીઓ પણ તેની સાથે વાત કરશું કે આજે જે વરસાદી વાતાવરણ ગિરનારનું રૂપ કેવું છે, ગિરનારનું સૌંદર્ય કેવું છે। બેન આપવા ગિરનાર તો જટાશંકર ગયા હતા, લોકો કાશ્મીર જાય છે, હિમાચલ પ્રદેશ છે, ગિરનારનું કેવું લાગે તમને વરસાદી વાતાવરણ? આપણા પૃથ્વી ઉપરનું અત્યારે સ્વર્ગ જેવું જ લાગે છે ઉપર જતા અને જે ઝરણામાં નાહવાની ને મજા આવે છે એ બહુ જ સરસ છે। એટલે એકવાર તો મુલાકાત લેવા જેવી છે આપણે ગિરનારની જૂની સીડીની। આજે કેવું લાગ્યું તમને? આજે તો બહુ જ સરસ છે। અમે તો સવારના અહીંયા ફરીએ છીએ, સવારનો વરસાદ ચાલુ જ છે, થોડીક વાર આવે પછી ફોટોગ્રાફીની પાછળ જે ગિરનારનો વ્યૂ છે એ બહુ સરસ છે। તો આ હતા જે ગિરનાર પ્રવાસીઓ કે જે ગિરનાર પર્વત ઉપર ગયા હતા, જટાશંકર ગયા હતા અને વહેલી સવારથી જે વરસાદી વાતાવરણ છે 1.5 ઇંચ જેટલો વરસાદ ગિરનારમાં પડી ચૂક્યો છે અને ઝરણાની અંદર લોકોને જવાની નાહવાની પણ સુંદર મજા આવે છે અને સુંદર ઝરણા જેનો અને ગિરનારનો જે આહલાદક દ્રશ્યો જેને પણ લોકો પ્રભાવિત થાય છે। પરેશ બુદ્ધપતિ, TV 13 જૂનાગઢ।